નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકારની સરસ મજાની યોજના આવી છે, જે યોજના અંતર્ગત ઘર બનાવવા માટે ₹1,20,000ની સહાય આપવામાં આવે છે। યોજનાની વિગતવાર માહિતી મેળવીશું। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। વિડિયોની અંદર વાત કરીશું સરકારની આ યોજનાની અંદર આવાસ બાંધવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। જો તમારે ઘર બનાવવું હોય તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર હાલ આ યોજના શરૂ છે। આ યોજનામાં લાભ કોને આપવામાં આવે છે તેની વાત કરીએ તો આ યોજનામાં લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ। લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ। ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ। શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ। મકાનનું બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષ સુધીની રહેશે। રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ, અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો। આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, શિક્ષિત હોય તો આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈપણ એક। કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, અકારની પત્રક, હક પત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તે। અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી નો દાખલો, પતિના મરણનો દાખલો, જો વિધવા હોય તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ, તલાટીકમ મંત્રીશ્રી ની સહીવાળી, પાસબુક, કેન્સલ ચેક, અરજદારના ફોટો। ફોર્મ કયા ભરવા? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ પર ભરવાના રહેશે। અરજી ઓનલાઈન કરવાની રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો।